જય શ્રી રામ. હનુમાન એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવ્યા છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયેલ છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો, જેની આપણે લોકો હનુમાન જયંતિ તરીકે ઉજવણી કરીએ છીએ. રામ ભક્ત હનુમાન ઘણા નામોથી ઓળખાય છે, જેમ કે મારુતિનંદન, પવનપુત્ર અને ચંકટ મોચન વગેરે નામથી ઓળખાય છે. તેમને ભગવાન શિવના 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે અને તેમના જન્મનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કથાઓમાં મળે છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી હનુમાનજી વિશેની લોકપ્રિય વાતો વિશે જાણીશું. કહેવાય છે કે હનુમાનજીનો જન્મ 85,58,112 વર્ષ પૂર્વે ત્રેતાયુગના અંતિમ ચરણમાં મંગળવારે ચૈત્રી પૂનમના દિવસે ચિત્ર નક્ષત્ર અને મેષ રાશિના સંયોજનમાં ભારતમાં આજના હરિયાણા રાજ્યના કેથલ જિલ્લામાં થયો હતો. તે પહેલા તે કપિસ્થળ તરીકે ઓળખવામાં આવતું હતું. પૌરાણિક વાતો અને કથાના આધારે સતયુગમાં જ્યારે માતા અંજની એક જંગલમાં બેસીને પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી રહી હતી, તે હાથ જોડીને અને બંધ આંખો સાથે પૂજામાં મગ્ન હતી. જ્યારે તેમની સામે મૂકવામાં આવેલ પાત્રમાં એક ફળ પડ્યું. જ્યારે માતા અંજનીએ તે ફળ જોયું, તેને પ્રસાદ માની લીધું અને તે ફળનું સેવન કર્યું. વાસ્તવમાં જ્યારે માતા અંજની અયોધ્યામાં ત્યાંથી દૂર જંગલમાં પૂજા કરી રહી હતી, ત્યારે રાજા દશરથ પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવયજ્ઞ કરી રહ્યા હતા. આ હવન પછી પંડિત રાજા દશરથની ત્રણેય રાણીઓને ફળ આપ્યા, જે ખાવાથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. એક પક્ષીએ આ ફળનો એક નાનકડો ભાગ ઉપાડ્યો અને તેને લઈ ગયો, જે તેણે માતા અંજનીની સામે મૂક્યો. આ રીતે ભગવાન શિવના આશીર્વાદથી કેસરી નંદન હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીનું શૌર્ય અને પરાક્રમ. આ હનુમાને સીતા શોધમાં સમુદ્ર આકાશમાર્ગ ઓળંગ્યો હતો. દરમિયાન સિંહિકા અને લંકા દેવીને હરાવી સીતાને પીઠ પર બેસાડી લઈ જવાની તાત્પર્યતા બતાવી. યુદ્ધ દરમિયાન 2 વાર દ્રોણાગીરી પર્વત ઉપાડી લેવા રાવણના પુત્ર અક્ષય ઉપરાંત જાંબુમાલી, ધૂમ્રાક્ષ, અકંપલ, નિકુલી જેવા રાક્ષસ વીરોને હણ્યા. અશોક વનનો ધ્વંસ કર્યો. લંકા બાળી રાવણને પણ મૂર્છિત કર્યા. શ્રી રામે કાલ, ઇન્દ્ર, વિષ્ણુ અને કુબેર જેવા ન કરી શકે તેવા પરાક્રમો કરનારા તરીકે તેમને નવાજ્યા. હનુમાનજી આદર્શ સચિવ. હનુમાનજીએ શ્રીરામ સાથે સુગ્રીવને મિત્રતા કરાવી. એટલું જ નહીં, પણ વિષયો ભોગમાં કર્તવ્ય ભૂલેલા સુગ્રીવને ફરજનું ભાન પણ કરાવ્યું. હનુમાનજી નિપુણ વક્તાસુર દૂત પણ તરીકે ઓળખાય છે. સુગ્રીવે રામ લક્ષ્મણ મિત્ર છે કે શત્રુ તે જાણવા તેમને મોકલેલ. તેમના વાક્યાતુર્ય અને બુદ્ધિમતાથી પ્રભાવિત શ્રીરામે વિજય સંદેશ લઈને સીતા પાસે લંકામાં અને આગમનની જાણ કરવા ભરત પાસે અયોધ્યા તેમને મોકલ્યા હતા. આમ તે અત્યંત નાજુક પરિસ્થિતિમાં રામના વિશ્વનીય દૂત તેઓ બનેલા.
દૂરદર્શી બુદ્ધિમતા. રાવણના લૂંટ વિભીષણને આશ્રય આપવાની વિરુદ્ધ સુગ્રીવ હતા, પણ હનુમાને આશ્રય આપવો એ યોગ્ય છે એવી સ્પષ્ટ સલાહ આપી અને રામે તે માન્ય રાખી. નૈષ્ઠિક બ્રહ્મચારી. રાવણના મહેલમાં વિષબંધ થયેલી અને ઊંઘતી સુંદરીઓને જોઈને તેમના મનમાં કોઈ વિકાર અનુભવ્યો નહીં, પરંતુ લંકા દહન પછી પૂછને સમુદ્રમાં બોલ્યું ત્યારે પરસેવાના બિંદુ એક મગર ગળી ગઈ હતી. ત્યારથી મકરધ્વજ ઉત્પન્ન થયો હતો, જે આજે હનુમાનજીનો પુત્ર તરીકે ગણાય છે. હનુમાનજી આદર્શ ભક્ત. રામ દરબારમાં સીતાએ ભેટ આપેલ અમૂલ્ય હારનો એક મણકો તોડી નાખ્યો અને જ્યાં રામ ન હોય તેવી કોઈ વસ્તુ ન ખપે એવી ઘોષણા તેમણે કરી, તથા પોતાની સાતીશ્રીને હૃદયમાં રહેલ રામ સીતાના દર્શન કરાવે એવી રોચક કથા વિવિધ રામાયણોમાં આપેલી છે. શ્રી રામને તેમને આદર્શ સેવક કહેલા. શ્રી રામ ભક્ત હનુમાનજીના ગુરુ કોણ હતા? તેમણે સાક્ષાત સૂર્યનારાયણ પાસેથી શાસ્ત્રગાન મેળવેલું મહાનાટક કે હનુમાન નાટકના તેઓ કરતા લેખાય છે, પરંતુ તે પછીનો ગ્રંથ છે. હનુમાન વિશેની આ વાત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો મારી ચેનલ અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધા જ મિત્રોને હનુમાન જયંતીની હાર્દિક શુભકામના.